તો અમિતજી, આજે હવે ઓપ્શન રણનીતિ માટે તમારી ખાસ ક્યાં નજર પડી રહી છે? ઓટોમાં ફોર વ્હીલર સ્પેસમાં અગર આપણે જોઈએ તો પાછી એક સ્ટેબિલિટી આવી રહી છે અને આમાં અગર આપણે જોઈએ તો અશોક લેલેન્ડ પર્ટિક્યુલરલી અગર આપણે જોઈએ તો અમુક દિવસના ઘટાડા પછી અગેન એક રિન્યુડ બાઇંગ ઇન્ટરેસ્ટ આપણે કહી શકાય છે કે એક સ્ટેબિલિટી જોવા મળી રહી છે અને જે હિસાબનું સ્ટ્રક્ચર છે આઈ ફીલ કે ઇવેન્ચ્યુઅલી ઉપરમાં 160ના લેવલ્સ પણ અશોક લેલેન્ડમાં આવી શકે છે. સો ડિસેમ્બર સિરીઝનો અશોક લેલેન્ડનો 150નો 150નો સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન બાય કરી શકાય. કરંટ માર્કેટ પ્રાઇસ 3-3.5 રૂપિયાની આસપાસ છે. સ્ટોપ લોસ ₹1 રાખવો જોઈએ અને ટાર્ગેટ ₹10 રાખી શકાય. અહીંયાથી જુઓ, ખાસ કરીને જો તમારે ઓપ્શન રણનીતિ માટે આજે અશોક લેલેન્ડને ધ્યાનમાં રાખવાનો છે. એક તેજી સાથે કામકાજ થઈ રહ્યું છે, ઓલમોસ્ટ 2-2.5%ની, અને અહીંયાથી 160 સુધી પહોંચે એવી આશા. એટલા માટે ₹150નો કોલ ઓપ્શન તમે અહીંયાથી 150ની સ્ટ્રાઇકનો કોલ ઓપ્શન ખરીદીને ચાલો. ₹10નો ટાર્ગેટ અને ₹1નો સ્ટોપ લોસ. ડિસેમ્બર મહિનાનો તમારે આ કોલ ઓપ્શન ખરીદવાનો છે, એટલે એના પર એક ખાસ તમે અહીંયાથી ધ્યાન રાખજો. અશોક લેલેન્ડ પર એક ફોકસ તમારે અહીંયાથી રાખવો જોઈએ. પરંતુ આગળ વધીને